આપણી સાથે અત્યારે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત છે આપનું। ગુડ મોર્નિંગ। આમ તો તમને વિશ કરું છું, પરંતુ આપણા માટે, બજાર માટે, ટ્રેડર માટે આજની સવાર એટલી ગુડ નથી રહી। જે પ્રકારની વેચવાલી આપણે આજના દિવસે જોઈ રહ્યા છીએ બજારની અંદર, ખાસ કરીને ઘણા મહત્ત્વના લેવલ તૂટ્યા છે। 24,500 24,400ની આજુબાજુ જે બજેટ દિવસના લો હતા એ આજે એક જ ઝાટકે આપણને બ્રેક થતા દેખાયા છે। બેંક નિફ્ટી ઘણું નીચે છે। અહીંયાથી હવે ખાસ કરીને એટલું જ તમારી પાસેથી જાણવું છે કે કયા લેવલ્સ છે જેને હવે આજના દિવસમાં વોચ આઉટ કરવાના છે, ખાસ કરીને આટલા મોટા ઘટાડા બાદ? વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। નિફ્ટીની અંદર અગર આપણે જોઈએ તો જે તમામ એવરેજીસ છે 20, 50, 100, 200 એના નીચે જ આપણે અત્યારના ડેલી ચાર્ટ ઉપર ટ્રેડ કરી રહ્યા છે। બટ ઓવરઓલ જે મંથલી પીવટનો જે કરન્ટલી સપોર્ટ જે છે 24,300 થી લઈને 400 નો ઝોન છે, એટલે આ 100 પોઈન્ટનું જે ઝોન જે છે બહુ મહત્વનું છે। પહેલી વસ્તુ। બીજી વસ્તુ એ છે કે આ લેવલ્સ અલાઇન થઈ રહ્યા છે 2025 ઓગસ્ટમાં અગર આપણે જોઈએ તો અહીંયા ઓલમોસ્ટ આપણે ડબલ થી ટ્રિપલ બોટમ અને ડિમાન્ડ ઝોન પણ આ જ લેવલ હતું। એટલે 24,300 ના નીચે કે થોડી એનાથી પણ નીચે ડેલી ક્લોઝિંગ આવે છે ડિસેસિવલી, તો કદાચ થોડી વીકનેસ આપણને કન્ટિન્યુ વધારે જતા જોઈ શકીએ છીએ આવતા દિવસોમાં। બટ ઓવરઓલ જે મેજર વસ્તુઓ છે, ફોર એક્ઝામ્પલ હવે નિફ્ટી આઈટીની વાત કરીએ તો એમાં મેજર જે પણ ફોલ હતો 25 થી 26% મોટા સ્ટોક્સમાં ઓલરેડી આવી ગયો છે। એટલે એક્સપેક્ટેશન એ છે કે નિફ્ટીને કદાચ સપોર્ટ આઈટી થી મળી શકે નેક્સ્ટ 2-3 દિવસની અંદર। એટલે નિફ્ટીમાં મોટા મોટી અત્યારના તો એઝ ઓફ નાઉ વેટ એન્ડ વોચ જ કરશું। 1 થી 2 દિવસ 24,300 ની ઉપર ટકી રહેશે તો જ આપણે એક બાઉન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ। અને મેક્સિમમ ઉપર જે પ્રીવિયસ ડે કે આપણે કહીએ કે પરમ દિવસેનો જે ટોપ હતું સમવેર નિયર 24,900, ત્યાં સુધી એક બાઉન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ। બટ ઓવરઓલ અત્યારના એડવાઇસ એ જ રહેશે કે વેટ એન્ડ વોચ કરીએ, માર્કેટને સેટલ થવા દઈએ નિફ્ટીને, અને પછી જ આપણે જોઈએ કે શું કરવું નિફ્ટીની અંદર। વેરેસ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 200 દિવસની એવરેજ સુધી તો નથી આવ્યું બેંક નિફ્ટી। 200 દિવસની જે એવરેજ છે 57,411 છે, અને કરન્ટલી આપણે 100 દિવસના નીચે છે એવરેજ જે 59,47 છે। બટ ઓવરઓલ અગેન જે પ્રીવિયસ ડિમાન્ડ ઝોન છે 58,500 થી લઈને 400 નો ઝોન, આપણે ત્યાં આગળ જ સપોર્ટ લઈને એક રિવાઇવલ જોઈ રહ્યા છે ઇન્ટ્રાડેમાં એક બાઉન્સ। બટ ઓવરઓલ આ બધા લેવલ્સ જે છે મંથલી પીવટના સપોર્ટ સાથે છે। એટલે જે ક્રિટિકલ લેવલ નિફ્ટી બેંકનું રહેશે સમવેર નિયર 58,300 રહેશે। આની નીચે આવે છે તો જ આપણને એક વખત કોશિયસ વધારે થવું પડશે, અનલેસ અન્ટિલ જે રીતે જેટલા પણ ઓસિલેટર્સ છે કે મેકડી હોય કે આરએસઆઈ હોય એ એટલા ઓવરસોલ્ડ દેખાઈ રહ્યા છે અવરલી અને 2 કલાકના ચાર્ટ ઉપર, કે એક બાઉન્સ ડેફિનેટલી અહીંયાથી બને છે। એટલે બેંક નિફ્ટીમાં પણ આપણે એક વખત વેટ એન્ડ વોચ કરશું અને જોશું કે 58,350, 400 ના જે લેવલ્સ છે એ સસ્ટેન રહે છે 1 થી 2 દિવસ, અને એક પોઝિટિવ ક્લોઝિંગ આપણને મળે છે તો જ આપણે ડિસાઇડ કરશું કે બાય કરવું કે નહીં ત્યારે। એટલે જો અત્યારે ખાસ કરીને બજાર થોડુંક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે, એટલે શોર્ટ્સ ઘણી બધી જગ્યા પર આપણને વધતા દેખાઈ રહ્યા છે। એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે। નિફ્ટી માટે તમને અહીંયાથી ચોક્કસથી 24,900 સુધીનો એક બાઉન્સ દેખાશે, પરંતુ એના માટે પણ થોડીક રાહ જોવી પડી શકે છે। અને ખાસ બેંક નિફ્ટી 58,300 જ્યાં સુધી અહીંયાથી બ્રેક નથી થતા ત્યાં સુધી આપણે ધ્યાન રાખવાનું છે કે ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા અહીંયાથી નથી, એટલે એના પર એક નજર રાખીશું। પરંતુ આજે ઘણા બધા સ્ટોક્સ